નમસ્કાર, હું છું આપનો મુન્નાભાઈ। આ બધાને એક વાત જણાવતા ખુશી થાય છે। આ બધાને હર વખતે કહું છું કે હું 18 વર્ષના સાથે જોડાયેલો છું ને 18 વર્ષના કામ થાય ને એ જ મારી મોટી ફરજ છે। આજ આપ જોઈ રહ્યા છો ને, જે આ બાજુ જો આ જનરલ સ્મશાન છે અગ્નિદાહ માટે। આ સ્મશાન છે ને અનુસૂચિત જાતિ સમાજ હોય, જે મારા ચારણ મેઘવાડ સમાજ માટે મેં 8 વર્ષ પહેલાં નિયમ કરેલું છે। અને ફરતો વંડો થઈ ગયો છે, એક ટુકડો બાકી છે, એ પણ આપ જુઓ પૂર્ણ થઈ રહ્યો છે। અને આપ અહીંયા જુઓ તો આ એક રૂમ મંજૂર કરેલો છે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી। અમારા લાખાભાઈ, મનોજભાઈ રાઠોડ, હકાભાઈ બધાની રજૂઆત હતી અમારા પંચાયતના સભ્યોની, અને તમામ પંચાયતની બોડી મારી સાથે હોય છે। ભીખુભાઈ ડાંગર ને બધા અમારું ગ્રુપ, ઝીણાભાઈ હોય, જીકાભાઈ હોય, સુખાભાઈ હોય, આ તમામ મિત્રોનો સહકાર મને મળ્યો છે, માનણભાઈ બધા। એટલે આ જે છે ને એક રૂમ બનાવીએ છીએ 18x20 નો બેઠક રૂમ। એટલે આ બે બાજુના સ્મશાનને કામ આવશે। ત્યાં બાયણું મૂકશું, આ બાજુ કોઈ સ્મશાનની વિધિ હાલતી હોય તો મોટી ઉંમરના લોકો આમાં બાકડા મૂકી દેશમાં બેસી શકે ચોમાસામાં એમાં। અને આખો આ છે ને વંડો પેક થવાથી આ ગેટ બંધ, આ બાજુ જો પાણીનું નાવણિયું છે, આ બાજુ નાવણિયું છે, પેલી બાજુ પણ નાવણિયું છે, અહીંથી દેખાય તમને ટાંકો પાણીનો। આખા સ્મશાન બે છે ને બેયમાં નાવણિયા કરેલા છે। એટલે આવા ખૂબ સારા કામો અમે કરી રહ્યા છીએ, જનતાના આશીર્વાદ છે ને આવા બધા કામ ખૂબ સારી રીતે થયા છે। ગામથી સ્મશાન સુધી લાઇટું અને રોડ રસ્તા પહોંચાડેલા છે। એટલે આવા બધા કામ થતા રહીએ એના માટે તમે બધા આશીર્વાદ આપજો। ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।